સુરતમાં અશ્વિની કુમાર ગૌશાળા પાસે સુરત મહાનગરપાલિકામાં ખોટી રીતે ફેરિયાઓ હેરાન કરતા હોવાની ઘટના સામે આવી। સુરતમાં અશ્વિની કુમાર ગૌશાળા પાસે સુરત મહાનગરપાલિકા દ્વારા ખોટી રીતે ફેરિયાઓ ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા હોવાના સામે આવ્યું છે। જે આસપાસના દુકાનવાળા તમારા આસપાસના સોસાયટીવાળા ने कोई फरियाद नहीं करी थी। હું હરીશભાઈ ગુજ્જર આગળ પણ મેં સાહેબને રજૂઆત કરી હતી કે અમારા ગૌશાળાની આસપાસના વિસ્તારમાં જે પણ લારી ગલ્લાવાળા છે અને અમારી કોઈ ફરિયાદ નથી, છતાં પણ સુરત મહાનગરપાલિકાના અધિકારી ખોટા ફોન કોલ દ્વારા એ લોકોની લારી ઉપાડી ગયા। મેં જ્યારે લોકોને મદદરૂપ થવાની કોશિશ કરી હતી છતાં પણ એ લોકો માન્ય ન હતા। મેં રજૂઆત કરી કે આજે મંદીના માહોલમાં, બેરોજગારીના માહોલમાં આ ગરીબ માણસો હજી દિવાળી ગઈ છે અને આજે લોકો ગામથી આવ્યા છે અને રોજી રોટી ચાલુ કરી 2 દિવસ થયા છે। તમે લોકો આ ગરીબ માણસોને હેરાન કરવા આવી ગયા। મેં એવું પણ કહ્યું કે મારા વિસ્તારમાં ઠેર ઠેર દારૂ વેચાય છે પરંતુ આ ઉકેલ નથી લાવતા ને વર્ષોથી મારી રજૂઆત છે કે મારા વિસ્તારમાં શાકભાજી અને અન્ય વસ્તુ વેચીને ગુજરાન ચલાવતા પરિવારને હેરાન કરવામાં નહીં આવે, છતાં પણ આ સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓનું માનતા નથી। આજરોજ ગૌશાળા ખાતે જે શાક માર્કેટ આવેલું ત્યાં એસએમસીના અધિકારી મેં સમજાવે કે અમારા વિસ્તારમાં આવી કોઈ ફરિયાદ અમે કરતા નથી। જે ગરીબ માણસો શાંતિપૂર્વક રીતે ધંધો કરે છે, નાના મજૂર, એને તમે ધંધો કરવા દો, પરંતુ સુરત મહાનગરપાલિકા પદાધિકારીઓએ પોલીસ બોલાવી 1 ના 2 ના થયા અને ખોટી રીતે લારી ઉપાડી લઈ ગયા। તે એકદમ આજના માહોલમાં ખોટું છે। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત। આજે વોર્ડ નંબર અમારા વિસ્તારમાં અશ્વિની કુમાર મોદી મોલાની અંદર અમને કોઈને પગલભાઈ અમારા અધિકારી છે, અમને કોઈને કાંઈ નડતું નથી। અમારા ગામવાળા ભાઈ આ અમારા મિત્ર છે, પગે વિકલાંગ છે અને બાજુમાં દુકાન છે એમની સામે જ આ લારીવાળા છે। તને નડે છે ભાઈ? અમને કોઈને કઈ નડતા નથી। આ બહેનો છે, બહેનો નડે તમને કોઈને? આ બધા બહેનો છે, તમને કોઈને નડે છે ભાઈ? નહીં નહીં નહીં। અહીંયા વિસ્તારમાં કોઈ બધા વડીલ આવા જાઓ, વડીલ તમે અમારા વડીલ છે વિસ્તારના અને અહીંયા ક્યાં એટલો બધો ટ્રાફિક થાય છે? ટ્રાફિક બી નથી થતો, તમને નડે છે ભાઈ? અમારી એવી ઈચ્છા છે, અમારા જે ભાઈ છે, મારા મિત્ર છે, મારે એને નિવેદન છે કે તમારા જે પણ ઝોનલ ચીફ હોય, કમિશનર હોય, બરાબર, આજે આ મંદીના માહોલમાં, બેરોજગારીના માહોલમાં આજે નાના ગરીબ માણસો શાકભાજી વેચતા હોય છે, એને શાંતિથી વેચવા દે। અમને અમારા ગૌશાળા મોતીમોલામાં કોઈને કોઈ નડતર નથી, બરાબર? એટલે મહેરબાની કરીને લાઈન લેવામાં નહીં આવે। બોલો બોલો બેન, બોલો બોલો બોલો, તમને વાંધો છે? કોઈને વાંધો નથી, બરાબર? કોઈને વાંધો નથી।